કોઈ પણ વ્યક્તિના જીવનમાં બે સર્કલ મહત્વપૂર્ણ રોલ ભજવે છે. એમાંથી પહેલું સર્કલ હોય છે સફળતાનું સર્કલ. અને આ સર્કલમાં એના કેટલાક અચીવમેન્ટ હોય છે, એની મેમરી હોય છે, એની યાદો હોય છે, એની ગુડ હેબિટ હોય છે. બધી સારી સારી બાબત હોય ને એ આ સફળતાના સર્કલમાં હોય છે. જ્યારે બીજું સર્કલ એટલે કે રિયાલિટીનું સર્કલ, નેગેટિવિટીનું સર્કલ અને સ્ટ્રગલનું સર્કલ. આ સ્ટ્રગલના સર્કલની અંદર કેટલી એવી બાબત હોય છે ને લોકોને ક્યારેય દેખાતી જ નથી. આ સર્કલ જ નથી દેખાતું. આ સર્કલમાં આત્મહત્યાનો વિચાર આવ્યો ને એ છે. આ સર્કલમાં બધું છોડી દેવું છે, કાંઈ કરવું નથી, કંટાળી ગયા છે એ છે. આ સર્કલમાં સ્ટ્રેસ છે, એન્ઝાઇટી છે, ડિપ્રેશન છે અને આ સફળતા મેળવવા માટે જે લડ્યા એનું દર્દ ને એ બધું જ આ સર્કલમાં છે. આપણને શું છે ખબર? આ સફળતાનું સર્કલ જ દેખાય છે કે આ વ્યક્તિ સફળ છે. એની પાછળ જે નિષ્ફળતાનું સર્કલ